સખત ગરમી પડી રહી છે અને બફારાની વચ્ચે આ એક રાહતના સમાચાર છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે અને એના કારણે ભારે વરસાદ ફરી એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે। 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ગરમીથી અસહ્ય બફારાથી લોકો પીડાઈ રહ્યા હતા। ક્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે? અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે। અમદાવાદમાં હળવા ઝાપટા પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 24 અને 25 ઓગસ્ટે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં બીજો રાઉન્ડ શરૂ થશે। આ સાથે ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડશે। એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સાંબેલાધાર વરસાદ પડશે, પરંતુ રાહતની વાત એ છે કે સખત ગરમી અને બફારાની વચ્ચે હવે વરસાદ પડશે તો વાતાવરણ ઠંડક રહેશે।